વનો ઉપવનો નદીઓ પર્વતોને પસાર કરતા કરતા ભારતના ખૂણે ખૂણે પધારી એક દિવ્ય મશાલ, એક દિવ્ય જ્યોત ભક્તિની ભારત વર્ષમાં પ્રગટાવી મહાપ્રભુજી. ભક્તિ કા ડંકા ભારત में બજવાયા શ્રી મહાપ્રભુજી ને. આ ભક્તિનો ડિમડિમ ઘોષ શ્રી મહાપ્રભુજીએ વગાડ્યો ભારત વર્ષમાં. આજે પણ ભારતની ગવર્મેન્ટ એમ કહે છે કે લાખો ગામડાઓ સુધી અમે રોડ નથી પહોંચાડી શક્યા, અમે વીજળી નથી પહોંચાડી શક્યા, હજી ગવર્મેન્ટ પહોંચી નથી શકી. જ્યાં આજે આટલા વર્ષો બાદ પણ ગવર્મેન્ટ પાસે આટલા સાધનો હોવા છતાં ન પહોંચી શકી હોય, ત્યાં અમારા હિન્દુ ધર્મ, સનાતન ધર્મના આચાર્યો એ ભારતના ખૂણે ખૂણે, ગામડે ગામડે પહોંચ્યા છે. શ્રી મહાપ્રભુજી આજથી 550 વર્ષ પહેલા કેવા કેવા નાના નાના ગામો જે ભારતના નકશામાં ન દોરાયા હોય એવા એવા સ્થાનો, એવા એવા તીર્થોમાં, ત્યારે તો નથી કોઈ મેપ, નથી કોઈ જીપીએસ, નથી કોઈ પ્લાનિંગ, નથી કોઈ બજાર, નથી કોઈ લાઈટ, નથી કોઈ રસ્તા, નથી કોઈ વાહન. અને એવા સમયમાં આપણા આચાર્યોની ક્રાંતિ, એમનો પરિશ્રમ આ હિન્દુ સંસ્કૃતિને જાગૃત બનાવવા માટે, આખા ભારત વર્ષને અખંડ બનાવવા માટે જે મહાપ્રભુજીએ પરિશ્રમ કર્યો છે, એ ભારત વર્ષ પર રહેલો આપનો ઉપકાર પ્રત્યેક ભારતીય કેમ ભૂલી શકે? નાના નાના ગામડાઓમાં ખેડૂતો રહે, જ્યાં કોઈ શિક્ષણ ન હોય, કોઈ સ્કૂલ ન હોય, પણ એને પણ એક આદર્શ દિનચર્યા કેવી હોવી જોઈએ એક વૈષ્ણવની, એ મનુષ્ય માત્રનું એક ડેઈલી રૂટીન, એનું જીવન ચરિત્ર કેવું હોવું જોઈએ? એક ઝૂંપડામાં રહેનારો સાધારણ વ્યક્તિ પણ મહાનતમ મૂલ્યોને જીવનમાં સ્વીકાર કરી અને જીવતો હોય, ત્યારે આ દેન એ આપણા આચાર્યો છે. ગમે તેટલી સારામાં સારી સ્કૂલો આજે અવેલેબલ છે, શિક્ષણ મળે છે, પણ સંસ્કાર માટે હંમેશા બધા ચિંતિત રહે છે. શિક્ષણની સુવિધાઓ ખૂબ ઊભી કરવામાં આવી, પણ સંસ્કારોનું શું? આ કાર્ય તો આપણા આચાર્યોએ કર્યું છે. મહાપ્રભુજીએ 84 સ્થાનોમાં ભારતના 7 દિવસ ભાગવતજીના પારાયણ કરી, બેઠકજી સ્થાપિત કરી અને ઠેર ઠેર ભક્તિની ધ્વજાને ફરકાવી છે. આ 84 બેઠકનું ચરિત્ર જ્યારે આપણે વાંચીએ છીએ, જ્યારે સાંભળીએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ મહાપુરુષોની દેન શું છે આ ભારત વર્ષ. જ્યારે ભારતની વાત કરીએ છીએ, એના વિકાસની વાત કરીએ, એની પ્રગતિની વાત કરીએ, એની ઇકોનોમીની વાત કરીએ, પણ ભારતની સંસ્કૃતિએ કેવલ બજાર રૂપે ભારતને ક્યારે નથી જોયું. એને સંસ્કારની પાઠશાળા રૂપે જોયું છે કે આ ભારત વર્ષ એ કઈ રીતે જ્ઞાનનો પ્રકાશ વિશ્વમાં પાથરી શકે, એ રીતે ભારતને જોવામાં આવ્યું છે. અત્યારે કેવલ વ્યવહારિક રૂપે આપણે જોઈએ કે બહુ મોટું માર્કેટ છે, બહુ મોટું બજાર છે, પણ આ ભારતીય સંસ્કૃતિની દ્રષ્ટિ નથી. ભારતીય સંસ્કૃતિ તો આપનારી છે, જ્ઞાનનો પ્રકાશ પાથરનારી છે, વિશ્વના ગુરુ સ્થાને બેસનારી છે. અને વિશ્વના ગુરુ સ્થાને ભારતને કોણે બેસાડ્યું? આપણા આચાર્યો, ધર્માચાર્ય, એમની વિચારધારા, એમણે આપેલા સંસ્કાર. એક સાધારણ અભણ વ્યક્તિ પણ પોતાના મહાનતમ મૂલ્યોને લઈને જ્યારે જીવતો હોય નાના નાના ગામડાઓ, ત્યારે વિચાર કરો એ સંસ્કૃતિનું એ મૂલ્ય કેવું, એ સંસ્કૃતિનો જે રિચનેસ કહીએ, એ કેવી સંસ્કૃતિ છે. અને એમાં જ્યારે આપણો જન્મ થયો હોય, એ સંસ્કૃતિ સાથે જ્યારે આપણે સંકળાયેલા હોઈએ, ત્યારે એક બહુ મોટું ગૌરવ આપણી જાતને આપણને ભગવાને આપ્યું છે, ભારતીય બનાવ્યું. મને પછી કોઈ પણ દેશમાં આપણે વસતા હોઈએ, કોઈ પણ દેશનો પાસપોર્ટ હોય, સિટીઝનશીપ હોય, પણ હૃદયમાં ભારતીય સંસ્કારો હોવા જરૂરી છે. કારણ કે ભારત આ વિશ્વને કુટુંબ માને છે, અને આ વિશ્વમાં કૌટુંબિક ભાવના જો કોઈ આપી શકશે તે ભારત આપી શકશે. કારણ કે જે વિશ્વને કુટુંબ માનતું હોય એ જ આ કૌટુંબિક ભાવના સમાજને આપી શકે.
શ્રી મહાપ્રભુજીનો એ પરિશ્રમ. ગઈકાલે આપણે જે બેઠક ચરિત્રનું અવલોકન કરતા હતા અને મહાપ્રભુજીનું આ બેઠક ચરિત્ર શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કર્યું. શરૂઆત કરી ગોકુલથી. ગઈકાલે એની પણ ચર્ચા આપણે કરી. ગોકુલથી શરૂઆત કેમ કરી, ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટ ઉપર, અને એ બેઠકજીની આપણે ચર્ચા કરી રહ્યા હતા. આઈએ બેઠકજીના એ ચરિત્રને પ્રારંભ કરતા પહેલા આ બેઠકજીઓને વંદન કરી લઈએ. કારણ કે ક્રમ તો એવો વિચાર્યો તો રોજ બાર બેઠકજી લેવું, પણ જેટલો સમય રહેશે આપણે પૂરું કરવાની કોઈ ઉતાવળ નથી. પતાવવામાં મને રસ નથી, મને તો પહોંચાડવામાં રસ છે. મહાપ્રભુજીની કોઈ એક વાત પણ તમારા સુધી પહોંચી જશે ને તો તમે વલ્લભી બની જશો. પણ દરેક ચરિત્રને આપણે જોવા છે. અહીંયા જ્યારે તમે પરિક્રમા કરશો ત્યારે મહાપ્રભુજીના એક બેઠકજીના ચરિત્રો પ્રમાણેનું આખું સજાવટ તમને દર્શન કરવા મળશે. એટલે જ્યારે પણ તમે પરિક્રમા કરતા હો ત્યારે એક બેઠકજીને ધ્યાનથી જોજો. ત્યાં મહાપ્રભુજી બિરાજેલા છે, કોણ વૈષ્ણવ પર કઈ રીતે કૃપા કરી રહ્યા છે, કઈ રીતે ઉપદેશ આપી રહ્યા છે, એનું તમને દર્શન અહીંયા પ્રત્યક્ષ થશે. અને કથામાં તમે કર્ણ દ્વારા એ ચરિત્રનું દર્શન કરશો અને અહીંયા નેત્રો દ્વારા દર્શન થશે. આइए उस बैठक चरित्र के कीर्तन को गान करके, वंदन करके, तो આજે આપણે ગઈકાલના 12 બેઠકજી અને આજના 12 બેઠકજી એમ 24 બેઠકજીને વંદન કરી અને પછી ચરિત્રનું અવગાહન કરી. મહાપ્રભુજીનું આરાધન અનેક પ્રકારથી બતાવવામાં આવ્યું છે. જેમ અત્યારે સ્વરૂપોનું આરાધનને આપણે કરીએ છીએ. પ્રાચીન સમયમાં તમે જોવા જાઓ તો ચિત્ર સ્વરૂપ સેવામાં મહાપ્રભુજીના ગણને ત્યાં બિરાજતા. ઘણાને ત્યાં મહાપ્રભુજીએ પોતાના પાદુકાજી પધરાવી દીધા. શ્યામદાસ સુથારાદીની વાર્તા 84 આદિ વૈષ્ણવમાં તમે જુઓ તો મહાપ્રભુજીના પાદુકાજીની સેવાનો ક્રમ. ત્રીજો ક્રમ, ક્યાંક મહાપ્રભુજીએ પોતાના હસ્તાક્ષર પધરાવી દીધા. અને હસ્તાક્ષર પણ શ્રી વલ્લભ સ્વરૂપ છે. ગઈકાલે જે મેં વાત કરી હતી, આટલા સ્વરૂપે મહાપ્રભુજીએ પોતે આજ્ઞા કરી છે કે હું પ્રગટ રૂપે બિરાજમાન થઈશ. મારા ગ્રંથ, મારા હસ્તાક્ષર, મારી માલા, મારી પાદુકા, મારા વંશ, મારી બેઠક, આટલા મારા પ્રગટ સ્વરૂપો છે. તો આજે પણ ઘણા સ્થાનોમાં શ્રી મહાપ્રભુજીના હસ્તાક્ષરજીની સેવા થાય છે. એમ જ મહાપ્રભુજીની સેવામાં બેઠકજીનો ક્રમ એ પણ વિશેષ રૂપે છે. પ્રાય જ્યારે પણ ભારત વર્ષમાં કોઈ પણ તીર્થમાં જઈએ તો લગભગ બધા જ તીર્થોમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે. આ બેઠકજીના અનેક ભાવો આપણે ત્યાં કહેવામાં આવ્યા છે. ગુરુસ્થાન છે એ તો નિશ્ચિત વાત છે, પણ ભાવાત્મક ક્રમોમાં શ્રી વલ્લભની કુંજ છે એવો પણ એક ભાવ બતાવવામાં આવ્યો. પ્રથમ બેઠકથી ગઈકાલે બેઠક યાત્રાની આપણે શરૂઆત કરી હતી. પ્રથમ બેઠક ગોકુલની, ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટની કહેવામાં આવી. જે ચર્ચા આપણે કરી રહ્યા હતા કે બેઠકની શરૂઆતની યાત્રા તો જન્મથી હોવી જોઈએ, પણ આ કોઈ ઐતિહાસિક રૂપે બેઠક ચરિત્રનો ક્રમ નથી બતાવવામાં આવ્યો. મહાપ્રભુજીના જીવન ચરિત્ર રૂપે નથી બતાવવામાં આવ્યો. નહીં તો ચંપારણથી શરૂ થાત, પહેલી બેઠક ચંપારણજીની કહેત, પણ આ એક પુષ્ટિ ભક્તિની યાત્રા રૂપે શ્રી મહાપ્રભુજીના બેઠકજીનો ક્રમ બતાવવા માટે પુષ્ટિ માર્ગનું એક મહત્વનું ઐતિહાસિક સ્થાન એ આ ગોકુલની ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટની બેઠકજી છે. કારણ આ પુષ્ટિ ભક્તિના પ્રાગટ્યનું સ્થાન છે. શ્રી વલ્લભના પ્રાગટ્યનું સ્થાન ચંપારણ્ય છે. શ્રી શ્રીનાથજીના પ્રાગટ્યનું સ્થાન ગિરિરાજજીની ઉપર છે. શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થાન એ ચરણાટ છે. પણ પુષ્ટિ ભક્તિનું પ્રાગટ્યનું સ્થાન એ આ ગોકુલની ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટની બેઠક છે. ગઈકાલે જે ચર્ચા કરતા હતા, ઠકરાણી ત્રીજનો દિવસ છે. મહાપ્રભુજી વ્રજના બધા જ સ્થાનોને પ્રગટ કરતા કરતા ગોકુલ પધાર્યા છે. ગોકુલમાં જ્યારે મહાપ્રભુજી યમુનાજીના દર્શન કરે છે ત્યારે સાક્ષાત 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થાય છે. હાથમાં કમળની છડી લઈ અને સ્થાન બતાવે છે. આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને એ સમયે સાક્ષાત યમુનાજીના પ્રગટ સ્વરૂપે દર્શન કરી શ્રી મહાપ્રભુજીના મુખમાંથી યમુનાષ્ટકનું પ્રાગટ્ય થાય છે. ત્યાં સુધીની કથાનું દર્શન આપણે કર્યું હતું.
અને એ દિવસે જ્યારે યમુનાજીના દર્શન થયા, મહાપ્રભુજી ગોવિંદ ઘાટ ઉપર ભાગવતજીનું પારાયણ કરવા બિરાજી ગયા. 7 દિવસ સુધી આ સ્થાન ઉપર મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કર્યું. જો આ બેઠકજીમાં દરેક સ્થાનોમાં 7 દિવસ પારાયણ કર્યું હોય એ જરૂરી નથી. ક્યાંક 3 દિવસ છે, ક્યાંક મહિના સુધીનો પણ ઉલ્લેખ છે, ક્યાંક 6 મહિના વિરાજ્યા છે, ક્યાંક કેવલ સંધ્યાવંદન કર્યું છે. એવા પણ બધા ક્રમ મળે છે બેઠકજીના ક્રમમાં. પારાયણ થયું પૂરું. પવિત્રા એકાદશીનો દિવસ આવ્યો. પવિત્રાનો ક્રમ એ કેવલ પુષ્ટિ માર્ગનો ક્રમ નથી, એ બહુ અનાદિકાળનો ઉત્સવ છે. દરેક યુગમાં જુદા જુદા પ્રકારના પવિત્રા ધરાવવાનો ક્રમ ઠાકોરજીનો બતાવવામાં આવ્યો છે શાસ્ત્રોમાં. અને એટલા માટે જ્યારે આપણા હવેલીના ક્રમમાં પણ, આપણા સેવાના ક્રમમાં પણ આપણે પવિત્રા ધરાવતા હોઈએ ત્યારે સૂતરના, રેશમના, સોનેરી, રૂપેરી, કલાવતુના આવા જુદા જુદા પ્રકારના પવિત્રા ધરાવવામાં આવે છે. કારણ કે દરેક યુગમાં જુદા પ્રકારના પવિત્રાનો ક્રમ છે. ક્યાંક સોનાના ધરાવવાનો ક્રમ છે કયા યુગમાં, ક્યાંક રૂપાના, ચાંદીના પવિત્રા ધરાવવામાં આવે, રેશમના અને સૂતરના, આવા ચારેય યુગનો ક્રમ એ પવિત્રાનો ક્રમ બતાવવામાં આવે છે. તો મહાપ્રભુજીએ પવિત્રા એકાદશી નિમિત્તે પોતાના શ્રીહસ્તથી સૂતરનું 360 તારનું પવિત્ર બનાવીને રાખ્યું છે. આપણે હિન્દુ કેલેન્ડર પ્રમાણે વર્ષના 360 દિવસ માનવામાં આવે છે. અને એટલા માટે મહાપ્રભુજીએ સૂતરનું 360 તાર અને મહિનાની 2 એકાદશી એટલે 24 એકાદશી એવી 24 ગાંઠો બાંધી છે, મણકા છે. એટલે આખા વર્ષનો ભાવ એ પવિત્રાનો ભાવ છે. પવિત્રાના અનેક ભાવ બતાવવામાં આવે છે. પવિત્રા રસમંડન નામનો ગ્રંથ પણ છે. આપણે ખૂબ ભાવાત્મક ક્રમ આપણે ત્યાં પવિત્રનો બતાવવામાં આવે છે. મહાપ્રભુજીએ સિદ્ધ કરીને રાખ્યું છે. સુંદર મિશ્રી કેસરવાળી કરીને તૈયાર રાખી છે. આજે મહાપ્રભુજીને ક્યાંક સંકેત મળ્યો છે ઠાકોરજી પ્રગટ સ્વરૂપે પધારવાના છે. આ ગોવિંદ ઘાટ ઉપર છોકરના વૃક્ષની નીચે શ્રી મહાપ્રભુજીએ 7 દિવસના પારાયણ પૂર્ણ કર્યા છે. ક્યાંક હૃદયમાંથી એ સંકેતો ઉભરાઈ રહ્યા છે કે આ પવિત્ર ધારણ કરવા માટે પ્રગટ પ્રભુ પોતે પધારશે. આખો દિવસ વીત્યો છે અને આજે આખો દિવસ મહાપ્રભુજીના મનમાં એક ચિંતા રહી. આ ભૂતલ ઉપર જીવનો ભગવત સંબંધ કરાવવા માટે હું આવ્યો છું. પ્રભુ સાથે સાક્ષાત સંબંધ જોડવો છે. પણ શાસ્ત્રો તો એમ કહે છે કે જીવ તો અનેક દોષોથી ભરેલો છે અને શાસ્ત્રોમાં તો શરતો છે. આ બધા જ અપરાધો ને દોષોમાંથી મુક્ત થાય જીવ તો જ પ્રભુને લાયક બને, તો જ પ્રભુ સાથેનો સંબંધ થઈ શકે. જોડે ગીતાજીમાં પણ ભગવાને કેટલી શરતો ને કેટલા લક્ષણો બતાવે. સભક્ત મે પ્રિય, સભક્ત મે પ્રિય, તુલ્ય નિંદા સ્થિર મૌની સંતુષ્ટો યેન કેનચિત, અને અનેક શરતો આપેલી છે. અને જ્યારે આપણે આ બધું વાંચવા જઈએ તો જીવને એમ લાગે કે હું તો ક્યારેય પ્રભુને લાયક થઈ જ નહીં શકું. મારો સંબંધ તો પ્રભુ સાથે ક્યારે સંભવ જ નહીં થાય. તો મહાપ્રભુજી ચિંતા એ કરી રહ્યા છે, હું આવ્યો છું જીવનો ભગવત સંબંધ સંપાદિત કરવા માટે, પણ જીવ તો અનંત દોષોથી ભરેલો છે અને પ્રભુ પરમ નિર્દોષ છે. જેમનામાં લેશ માત્ર પણ દોષ નથી એ પરમાત્મા, અને જે અનંત દોષોથી ભરેલો છે એ જીવાત્મા. તો આ બંનેનો સંબંધ સંભવે કઈ રીતે? અને જો સંબંધ ન કરાવી શકો તો મારું તો ભૂતલ પર આવવું નિષ્ફળ થઈ જાય. પ્રભુ આપે મને મોકલ્યો છે આ દૈવી જીવોનો ભગવત સંબંધ કરાવવા માટે, પણ આ જીવનો સંબંધ થશે કઈ રીતે? એક વસ્તુ યાદ રાખો, ભગવાનના લાયક બનવું બહુ અઘરું છે, પણ ભગવાન ના બની જવું બહુ સહેલું છે. ભગવાનના લાયક બનવાની મહેનત ન કરતા ભગવાન ના બનવાનો પ્રયાસ કરો.
જેવો છું એવો પ્રભુ તારો છે. કારણ કે પ્રભુ ના થવા માટે સરળ શરત છે, બસ જે મારું કાંઈ પણ છે એ તારું છે, હું પણ તારો છું. હૃદયથી એને સમર્પિત થઈ જાઓ તો ગીતાજીમાં તો ભગવાન પોતે કહે છે, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હું તને તારા બધા અપરાધોમાંથી ક્ષમા આપી દઈશ. પ્રભુને લાયક ઠરવાની કોશિશ કરજો. પ્રભુને લાયક થઈ જાઉં તો ઘણી બધી શરતોમાંથી પસાર થવું પડશે, પણ હું પ્રભુનો થઈ જાઉં એ જ્યારે મન બનાવી લેશો ને, ત્યારે તમારે બદલાવું નહીં પડે. કાદવમાં પડ્યું હોય બાળક, માં ગમે તેટલી શણગાર સજીને તૈયાર થઈ હોય, પણ કાદવમાં પડેલા બાળકને જોઈ માં એમ નથી કહેતી કે જા પેલા નહીને આવ પછી મને અડજે. પડેલા બાળકને દોડતી જઈ, ન પોતાના વસ્ત્રોની ચિંતા, ન પોતાના દાગીનાની ચિંતા, ન પોતાના તૈયાર થયેલાની ચિંતા, એ તો દોડતા જઈ એમને ખોળામાં લઈ લે અને પોતે એને લઈ જઈને ચોખ્ખો કરી. બસ આ જ તો સમર્પણ છે. પડ્યા છીએ ખાડામાં, સંસારના દલદલમાં કૂપાયેલા છીએ, અનેક દોષોના કાદવોથી ખરડાયેલા છીએ, પણ હે કૃષ્ણ તારા છે. બે હાથ જોડીને જ્યારે બે હાથ ઊંચા કરી ભક્ત જ્યારે ભગવાનને પોકારે, હે કૃષ્ણ તારો છું, ત્યારે ભગવાન પણ પોતાના શાસ્ત્રોના ચોપડાઓ બંધ કરી ખૂણામાં મૂકી અને દોડતો આવી આપણને ખોળામાં ઉચકી લેતો હોય છે. આજ તો કૃપા માર્ગ છે, આજ તો શરણાગતિનો માર્ગ છે. સાધન બળે શ્રીજી તારી પાસે પહોંચવું એ અમારું સામર્થ્ય નથી, પણ શરણાગત થઈ તારા થઈ જવું આટલું તો સામર્થ્ય છે. એટલે ભગવાનને લાયક નથી થવું, ભગવાન ના થવું. જ્યારે આ ચિંતા મહાપ્રભુજી કરી રહ્યા છે, મધ્યરાત્રિનો સમય આવી ગયો છે. અડધી રાત્રિ થઈ ગઈ, મહાપ્રભુજીને નિંદ્રા નથી આવતી. મારા જીવનો પ્રભુ સ્વીકાર કઈ રીતે કરે? વિચાર કરો, મહાપ્રભુજી આપણા માટે જાગી રહ્યા છે. આજ તો મહાપ્રભુ છે. પ્રભુ ઠાકોરજીને કહીએ, વલ્લભને મહાપ્રભુ કહીએ, કારણ સર્વતંત્ર સ્વતંત્ર એ પરમાત્મા શ્રીનાથજી, એને કોઈ બાંધી ન શકે, પણ એ પ્રભુને પણ પરતંત્ર બનાવી ભક્તનો અને એની ગોદમાં પધરાવી દે એ મહાપ્રભુ છે.